મહારાણા પ્રતાપની એક અલગ અને પ્રેરણાદાયી વાર્તા। એક વખતની વાત છે। મહારાણા પ્રતાપ જંગલમાં રહેતા હતા। મુગલ સમ્રાટ અકબર સાથેના યુદ્ધ પછી તેઓ અને તેમનું પરિવાર ઘણી મુશ્કેલીઓમાં જીવી રહ્યા હતા। ખાવા માટે પણ ઘણી વખત પૂરતું અનાજ મળતું ન હતું। એક દિવસ મહારાણીએ થોડું ઘાસ અને જંગલી અનાજથી રોટલી બનાવી। ઘણા દિવસોથી ભૂખ્યા નાના રાજકુમારે ખુશ થઈને રોટલી હાથમાં લીધી, પણ એટલામાં જ એક જંગલી બિલાડી આવી અને એ રોટલી લઈ ભાગી ગઈ। આ જોઈને નાનકડો રાજકુમાર રડવા લાગ્યો। આ દ્રશ્ય જોઈને મહારાણા પ્રતાપની આંખોમાં પણ આંસુ આવી ગયા। તેમને લાગ્યું કે તેમના બાળકોને આટલી મુશ્કેલીમાં જીવવું પડે છે। પરંતુ પછી મહારાણા પ્રતાપે પોતાને જ સમજાવ્યું, જો હું મારા સ્વાભિમાન અને મેવાડની આઝાદી માટે લડી રહ્યો છું તો આ મુશ્કેલીઓ પણ સહન કરવી પડશે। તેમણે નક્કી કર્યું કે ભલી કેટલી મુશ્કેલી આવે પણ તેઓ અકબર સામે ક્યારેય માથું નહીં ઝુકાવશે। આ વાર્તા આપણને શીખવે છે કે સાચા માણસ માટે સ્વાભિમાન અને સ્વતંત્રતા સૌથી મોટી વસ્તુ છે। સંદેશ: પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય પરંતુ જે માણસ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે એ જ સાચો વીર કહેવાય।